આપણે પ્રશ્ન એમ કરીશું કે આ તરવું છે અને ડૂબવું છે એ કોને તરવા માંગે છે અથવા ડૂબવા માંગે છે? ખરેખર તરવા માંગે છે, ખરેખર ડૂબવા માંગે છે કે નહીં, એ પહેલો પ્રશ્ન. એટલે બધા લોકો પ્રયાસ કરે છે કે અમે આ રસ્તો કાપવો આવે તો એ અવસ્થાથી બી જાય. એટલે ખરેખર આપણે પ્રશ્ન એવો કરીશું કે ખરેખર ડૂબવું છે કે ખરેખર તરવું છે? ખરેખર ઈચ્છા છે કે આપણે દેખાવ કરી છે? એટલે આપણે શું કરવા માંગીએ છીએ? રિયલ સેન્સમાં શું કરવા માંગીએ છીએ? એટલે આ જે પ્રશ્ન છે ને એ અંદરની પ્યાસનો છે. આપણી અંદર પ્યાસ હશે તો તરશું ખરા, ડૂબશું ખરા. તો આપણી અંદર એવી પ્યાસ છે કે નહીં, એ આવો આપણો પ્રશ્ન જે છે એ આ છે. એટલે પ્યાસ એવી વસ્તુ છે કે જે આપણને ખરેખર જે રાઈટ રસ્તો હોય એ રસ્તા ઉપર આપણને દોરી જાય. એટલે હવે આપણે આપણી જાતને જ પ્રશ્ન કરવાનો છે કે ખરેખર મારે શાંતિ જોઈ છે, ખરેખર મારે પ્રેમ પ્રગટાવો છે, આનંદ પ્રગટાવો છે, સમજ પ્રગટાવી છે, એ આપણો પોતાનો પ્રશ્ન છે. એટલે હવે તમને પ્રશ્ન પૂછું છું કે ખરેખર રિયલ સેન્સમાં તરવું છે, ડૂબવું છે, શું કરવું? ધ્યાનની કોઈ અવસ્થા, એક નાનકડી હરખી અવસ્થા માણસની આવી જાય ને, એની અંદર એમ લાગે કે હવે આપણું વ્યક્તિત્વ ખોવાય છે, તોય માણસ તૈયાર નથી. ખાલી ધ્યાનની અવસ્થા સારી અવસ્થા હોય છે અને એ અવસ્થાની અંદર એ ભય લાગે છે. તો હવે આપણે તરવું છે કે ડૂબવું છે? શું કરવું? કરવા માંગી છે, ડૂબવા માંગી છે, શું કરવા માંગે હે? એટલે ખરેખર આ અણુ પરમાણુનું જે વિસર્જન છે, અહંકારના અણુ પરમાણુના, આગ્રહના અણુ પરમાણુ, માન્યતાના અણુ પરમાણુનું વિસર્જન જેવું થવા તૈયાર થાય ને, આપણને અંદર ભય ઘેરી લે. એટલે ખરેખર આપણે આ કરવું છે કે નહીં, આ પ્રશ્ન તો આ છે. તરવો અને ડૂબવો પ્રશ્ન નથી, પણ ખરેખર આ વ્યક્તિત્વ છે, એક અસ્તિત્વ છે, એક વ્યક્તિત્વ છે. અસ્તિત્વ શૂન્ય છે અને એના ઉપર અણુ પરમાણુનું વ્યક્તિત્વનું સર્જન થયું છે. અને આ અણુ પરમાણુને વિખેરવાની જે પ્રક્રિયા છે, વિસર્જન કરવાની પ્રક્રિયા છે, એ આધ્યાત્મ. તો હવે ખરેખર આ અણુ પરમાણુ વિસર્જિત થાય એમાં આપણને કેટલી કેટલી જગ્યાએ પ્રોબ્લેમ આવે છે. માનો કે આપણે આધ્યાત્મના પથ ઉપર જાય છે અને આધ્યાત્મના પથ ઉપર આપણને કોઈ માન આપતું નથી, સન્માન આપતું નથી, કેર કરતું નથી, તો આપણને શું થશે? આપણે આપણા ઘરમાં છીએ, ખરેખર આ અસ્તિત્વ છે અને વ્યક્તિત્વ છે, અને આધ્યાત્મ છે એ વ્યક્તિત્વનું વિસર્જન છે. તો આપણી પૂરેપૂરી તૈયારી છે કે વ્યક્તિત્વનું વિસર્જન કરવું છે. આપણા ઘરમાં છીએ, આપણા આજુબાજુના પાડોશમાં છીએ, સગામાં છીએ, સંબંધીમાં છીએ, અને આપણને જાણે કે કોઈ ઇગ્નોર કરતું હોય, આપણને કોઈ માન ન આપતું હોય, આપણી કોઈ કેર ન કરતું હોય, તો એ આપણને ગમશે ખરું? આપણને ગમશે? એટલે પહેલો પ્રશ્ન આપણે એમ કરીશું કે તરવાનું ત્યારે બનશે કે જ્યારે આવા પ્રકારના અણુ પરમાણુમાંથી આપણે બહાર નીકળી ગયા હશું. તો હવે આપણે આપણી જાતને પ્રશ્ન કરીશું કે આ બધા લોકો વિરુદ્ધાભાસ કરશે ત્યારે આપણને ગમશે ખરું? શું થશે? ગમશે? તમારે અમુક કામ કરવું છે, તમારે અહીં સત્સંગમાં આવવું છે, તમારા ઘરના એમ કે નથી આવવાનું, ગમશે? તમારે કંઈક બીજું કંઈક કરવું છે અને તમને એમ કે છે કે આ નહીં કરો, ગમશે? શું થશે? તમારે તરવું છે અથવા ડૂબવું છે. તો હવે આ અણુ પરમાણુ તરવું હોય તો એ આ અણુ પરમાણુને છોડવા પડે, ડૂબવું હોય તો આ અણુ પરમાણુને છોડવા પડે. તૈયારી છે આપણી આ અણુ પરમાણુને છોડવા માટે? આપણને કોઈ ગણકારતું નથી, આપણું કોઈ માનતું નથી, તો આપણને અંદર મંજૂર છે? અહંકાર છે એ પોતે પ્રોબ્લેમ છે. એટલે અહંકાર છે એ પ્રોબ્લેમ છે એવું લાગે કે અહંકાર ની સાથે કોઈ વ્યવહાર બરાબર નથી કરતું એટલે પ્રોબ્લેમ છે. સાધક લોકોએ બરાબર રીતે સમજવાની જરૂર છે
કે મારો આ વૈરાગ્ય છે એ અહંકારની વિરુદ્ધ જાય છે એટલે છે કે ખરેખર અહંકાર પોતે જ એવો પ્રોબ્લેમ છે કે નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારમાં પ્રોબ્લેમમાં રાખે છે, એવો સાક્ષાત્કાર છે. આપણને એવો ખ્યાલ આવે છે કે અહંકાર ને કોઈ આમ કઈક તકલીફ આપે છે એટલે આપણે આમ દુઃખી થઈ જાય છે, પણ અહંકારને દુઃખ આપ્યું હોય ને આપણે એને સુખનો અનુભવ કરતા હોય કે આ મારે માટે તક છે, આ અહંકારને જે ચેલેન્જ આવી છે એ મારા માટે તક છે, એમ કોણ માને છે? આ તરવા અને ડૂબવાનો જે આધાર છે આ જગ્યાએ છે કે પરિસ્થિતિઓ ગમે એવી વિકટ છે અને એ જે ચેલેન્જ મારા જીવનની અંદર આવી ગઈ છે એ ચેલેન્જને હું એમ કહું છું કે આ પરીક્ષામાં મારે પાસ થવાનું જ છે. આ અણુ પરમાણુનું જો વિસર્જન ન કર્યું તો મારી અંદર આનંદ, શાંતિ, પ્રેમ, સમજ પ્રગટ થવાનું જ નથી. એટલે જેમ હોશિયાર વિદ્યાર્થીઓ એને પરીક્ષા આવે તો કેમ રાજી થઈ જાય, ગમે એવા પ્રશ્ન કરો કે અમે આ પ્રશ્ન ગમે ત્યાંથી તમે પ્રશ્ન કરશો અમે જવાબ આપશું. આપણી એવી તૈયારી છે? ગમે એવો જીવનનો અહંકારને ગમે એ ચેલેન્જ થતી હોય એવો પ્રશ્ન આવશે, અમે એના ઉપર કામ કરવા માટે તત્પર છીએ, એવું છે આપણને? તરવા અને ડૂબવાનો આધાર આ જગ્યાએ જ છે. અહંકાર છે એને પ્રોબ્લેમ થાય ને આપણે હલબલી જતા હોય તો તરી નહીં હગી, ડૂબી નહીં હગી. અને જો આ જગ્યાએ આપણે કામ કરવાનું છે રાજી ખુશીથી, એમ કે ફરજિયાત નહીં કે અમારા માટે તક છે, અને મારા અહંકારને ચેલેન્જ કરી છે અને અમારે અહંકાર ઉપર કામ કરવું છે, લઘુતા ગુરુતાનો જે કઈ અનુભવ કરે છે એની પાર જવું છે, એવું છે આપણને? એટલે આપણી નજર જે જગ્યાએ જવાની છે એ જગ્યાએ એટલે ડૂબવા ને તરવાની વાત જે છે એ શું છે તો એ કે આ જગ્યાએ આપણી આગળ પ્યાસ ખૂટે છે, પ્રેમ ખૂટે છે, અહંકાર પ્રત્યેની પ્રીતિ છે એ છૂટતી નથી, અસ્તિત્વ પ્રત્યેની પ્રીતિ છે એ થતી નથી. એટલે અસ્તિત્વ પ્રત્યેની પ્રીતિ થતી નથી એટલે જ્યાં જ્યાં અણુ પરમાણુથી બનેલા છે એ અણુ પરમાણુને ઘા થાય છે ને એટલે પ્રોબ્લેમ થાય છે. નકર વસ્તુ કેવી છે કે બહારથી કોઈ પણ ઘા આવે છે, એક્શન બહારથી કોઈ ઘા આવે છે અને એ ઘાને કોઈ ઝીલનાર નથી. માનો કે કોઈ અપમાન કર્યું છે, કોઈ આપણને ઇગ્નોર કર્યા છે, કોઈ કંઈક દુઃખ પહોંચાડ્યું છે, હવે ઈ જે ઇમ્પ્રેશન છે એ અંદર આવે છે અને એ ઇમ્પ્રેશન અંદર જેવી આવે છે, હવે એ જે આવે છે એને કોઈ ધારણ કરનાર અંદર કોઈ ધારણ કરે છે? આ ઇમ્પ્રેશન આવીને મને દુઃખ થયું, મને સુખ થયું એવું કોઈ ધારણ કરે છે કે કોઈનો જવાબ દેનાર જ નથી? આ પ્રશ્નના જવાબમાં આ છે કે આ અંદર કોઈ પણ પ્રકારનો આપણને વિરોધ બતાવ્યો, દુઃખ કર્યું અને અંદર કોઈ જવાબ દેનાર નથી. અંદર શૂન્યતા છે, અંદર પ્રકાશ છે અને એ પ્રકાશની સામે આ પરિસ્થિતિઓ છે એની સામે આવે છે. તો આ પ્રકાશની સામે જો પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિ છે એનું ટ્રાન્સફોર્મેશન કરશે. રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, ઘૃણા હોય, એનું ટ્રાન્સફોર્મેશન કરશે. પણ જેવું આ ઇમ્પ્રેશન અંદર ગઈ અને અહંકાર દ્વારા રિએક્શન પેદા થયું, તો આ રિએક્શન પેદા થયું એટલે આપણે પાછા એ અણુ પરમાણુ એ મજબૂત થઈ ગયા. જે વ્યક્તિત્વના છે, જે પ્રકૃતિના છે, જે અહંકારના અણુ પરમાણુ છે એને મજબૂત કરી છે. એટલે આપણે તરવું હોય કે ડૂબવું હોય તો એ જે કરે છે એ બરાબર છે, અને તરવું હોય તો હું સાક્ષી છું. ડૂબવું છે તો એ જે કરે છે, અને જે કરે છે એમ નહીં, જે કરે છે એ મારા એટલા બધા હિતમાં કરે છે ને, અને મારું આખી વસ્તુને પલટાવી નાખે ને, એવી ક્રાંતિ કરે ને, એવું કંઈક અસ્તિત્વ કરે છે, એવો ભાવ આપણી અંદર છે. આ ઇમ્પ્રેશન જેવી અનુકૂળ પ્રતિકૂળ જે અંદર ના અંદર જવાબ નથી આપતું એવું લાગે ખરું, પણ નથી આપતું એની અંદર ગમા અણગમા પડેલા છે. તમને ખબર હોય તો ભલે, ખબર ન હોય તો ભલે. એટલે આપણે કોઈને કોઈ રીતે, શાબ્દિક રીતે, વૈચારિક રીતે કોઈને કોઈ પ્રકારના ગમા અણગમા વ્યક્ત કરી જ દઈએ છીએ. એટલે આપણને એમ લાગે છે કે સાધનાના આ સ્તર ઉપર આપણે કંઈ કરતા નથી. સાધનાના સ્તર ઉપર આપણું હોવું છે એ શૂન્યતામાં, પ્રેમમાં, આનંદમાં હોવું જોઈએ. તો આપણું હોવું ક્યાં હોય છે? અહંકારમાં હોય છે. એટલે અહંકાર છે અને પ્રોબ્લેમ ઘણા થતા હોય. એને આ પરીક્ષાઓ આવે એ ચેલેન્જ નથી લાગતી
કે હવે આને તો મારે પાર કરવી જ છે. એક વ્યક્તિ બોલ્યું છે, અત્યારે જે બોલ્યો છે વિપરીત બોલ્યો છે, અને આ પરિસ્થિતિ છે એ પરમાત્માની ભેટ છે. આ પરિસ્થિતિ છે એ પરમાત્માએ 100% પરમાત્માએ જ આપેલી છે, વ્યક્તિએ નથી આપેલી. એવું આપણને થઈ શકે તો આપણે ડૂબી જાય. આ જે વ્યક્તિ, તમે વિચાર કરો, શરીર છે એને તમે જડ કયો છો, ચેતન કયો છો? શરીરને જડ કયો છો, ચેતન કયો છો? મનને જડ કયો છો, ચેતન કયો છો? મન છે જડ છે, ચેતન છે? બુદ્ધિ છે એ જડ છે કે ચેતન છે? હે, જડ છે. અહંકાર છે એ જડ છે કે ચેતન છે? અહંકાર જ ચેતન નીકળે છે. અહંકાર જડ છે, ચેતન છે? જડ છે. તો હવે આ આખી વસ્તુ જડ છે, એમાં ખાલી એક પરમાત્મા ચેતન ભગવાન છે. તો હવે જે કરે છે એ ભગવાન કરે છે. આ જળ માળખું છે, ચાહે મન હોય ચાહે બુદ્ધિ હોય, હાવ જળ છે. અને એની અંદર જે પરમાત્માની જે પ્રજ્ઞા છે, પરમાત્માના જે નીતિ નિયમો છે, રૂલ અને રેગ્યુલેશન છે, એ રૂલ રેગ્યુલેશન આપણી અંદર કાર્યરત છે. ભગવાન જ. તો એ જે રૂલ રેગ્યુલેશન છે, એટલે દાખલા તરીકે મારું એવું કર્મ છે, એનો આજ પરિપાક થયો છે, અને મેં કોઈને હેરાન કરેલા છે, અને આજ હું હેરાનગતિમાં આવી ગયો છું. તો આ હેરાનગતિમાં આવી ગયું છે, એમાં બીજી વ્યક્તિ આપણને હેરાન કરવા માંગે છે એ નહીં. પરમાત્મા તમને કર્મના કાયદા મુજબ અને બીજું તમારી અંદરની પ્રગતિ થાય એના માટે આપણને આ તક આપેલી છે. તો હવે ભગવાન કરી રહ્યો છે, જે પરિસ્થિતિ આપી રહ્યો છે. માનો કે સત્સંગમાં જવું છે, સત્સંગમાં નથી જવું, આમ કરવું છે, આમ નથી કરવું, એ ભગવાન જ બોલે છે. તો ભગવાન બોલતો હોય તો આપણે શું કરી? આપણી સામે ભગવાન ઉભા હોય તો આપણે શું કરી? તો પત્ની છે એ ભગવાન છે, પતિ છે એ ભગવાન છે, મિત્ર છે એ ભગવાન છે, સગા છે એ ભગવાન છે. હવે એ ક્રોધ કરે છે, અને તમને ખ્યાલ હોય તો ભગવાનના બધા જુદા જુદા અવતારો છે. એમાં વરાહ અવતાર છે, વામન અવતાર છે, કે જેમાં છે ક્યાંક છેતરપિંડી કરે છે, ક્યાંક પશુ જેવા થઈને અવતાર છે. એ બધું એમ બતાવે છે કે ભગવાન બધામાં છે. પશુમાં ભગવાન છે, નરસિંહ ભગવાન ક્રોધ કરે છે એમાં ભગવાન છે. તો એ આપણને સૂચન કરે છે કે ભગવાનના સ્વરૂપ આ બધાય છે. પત્નીની અંદર ક્રોધ આવી ગયો, પતિની અંદર ક્રોધ આવી ગયો, કોઈએ લુચાઈ કરી, કોઈ કપટ કર્યું, તો લુચાઈ કરનાર ભગવાન જ છે. વામન ભગવાન છે, એમણે 3.5 પગલા જમીન માગે છે, એની અંદર આ બધી વસ્તુ લઈ લે છે, તો એને લુચાઈ કરી. તો લુચાઈ કરનાર ભગવાન છે. એટલે ઈ જે આપણને સિમ્બોલિક છે, ભગવાનનો જે અવતારો જે સિમ્બોલિક છે, એ આપણને સૂચવે છે કે બધાની અંદર ભગવાન છે. હવે બધાની અંદર ભગવાન હોય તો હવે ઈ આપણી હારે કોઈ વ્યવહાર કરે છે તો આપણે એને ભગવાન જેવો માની છીએ? આપણે ડૂબવું હોય તો આ કામનું છે. માની છે ભગવાન, અથવા જાણી છે ભગવાન? આપણને તેમ થાય કે આણે દુઃખ ઉભું કર્યું છે, આપણે એમ કહીશું ભગવાને દુઃખ ઉભું કર્યું છે? આ ગુરુજીએફ છે, આ ગુરુજીએફ ને એવા પ્રકારના ટીચર હતા કે એ પ્રકારની સિચ્યુએશન પેદા કરે. એને ક્રોધ આવે, એને લોભ આવે, એને ઘૃણા આવે, એની પાછળ ઈ જ હોય. ગુરુજીએફ હોય એની પાછળ હોય. એને કોઈ પણ પ્રકારની એવી સિચ્યુએશનમાં ચાઈ કરે ને ગોઠવી દે કે એની અંદર એને ક્રોધ આવે, એને ઘૃણા થાય. આવી સિચ્યુએશન પેદા કરે કોણ? તો એ કે ગુરુજી. અને ઈ સિચ્યુએશનમાં જે સાચો શિષ્ય હોય એને ખ્યાલ આવી જાય કે આ જે કરે છે એ ગુરુજી કરે છે. તો હવે ઈ કામ કરે કે એના ઉપર રિએક્શન કરે? ગુરુજીએફ છે એ દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંતમાં પરમાત્મા છે એ ડાયરેક્ટર છે, અને બધી સિચ્યુએશન ખરેખર 100% ઈ જ ગોઠવે છે. હવે ઈ સિચ્યુએશન એને ચાહે ક્રોધની કરી હોય, ઘૃણાની કરી હોય, લોભની કરી હોય, લુચાઈની કરી હોય, તો ઈ જ છે. તો હવે આપણે શું કરશું? નારાજ થશું, દુઃખી થશું, મોઢું બગાડી નાખશું, શોકમંદ થઈ જશું? શું કરશું? શું કરશું? એટલે તમારી અગર પ્યાસ હશે ને તો સાચી દ્રષ્ટિ છે એ પ્રગટ થશે. આ ક્ષણે જે પ્રગટ થાય છે ને, એટલે સાધક છે એનો પ્રશ્ન શું છે કે અત્યારે મારી અંદર એ વ્યક્તિએ બરાબર વ્યવહાર નથી કર્યો ને અત્યારે મારી અંદર કંઈક રિએક્શન પેદા થયું છે. એ રિએક્શનની અંદર ઘૃણા છે, અણગમો છે, એ મને ખબર પડતી નથી. આ રસ્તો, આધ્યાત્મનો રસ્તો પ્રેમથી થાય છે, અણગમાથી નહીં, ઘૃણાથી નહીં. હવે એણે જે વ્યવહાર કર્યો, પણ મારે મારા પ્રેમને, અંદરનો જે પ્રેમ છે એને સાચવી જ રાખવો, જાળવી રાખવો, જવા નથી દેવો. તો શું કરવું?
મારે જવા જ નથી દેવો, મારા અંદરના પ્રેમને જવા જ નથી દેવો, તો શું કરું? એ મને ત્રાસ લાગે. આજે મારી અંદર જે પડેલું છે એ પડેલું નીકળી જશે તો હું અમુકનો નિર્ભર વધારે થઈ જઈશ. મારા ક્રોધ જશે, મારો લોભ જશે, મારી ઘૃણા. અને મારો ક્રોધ, લોભ, ઘૃણા જાય ક્યારે? બીજા લોકો કંઈક હળી કરે તો જાય. ખબર તો ત્યારે પડે કે મારી અંદર આ પડેલું છે. તો હવે આમાં તરવું છે કે ડૂબવું છે? એમ કે આ પરિસ્થિતિ પેદા, સાધકની જાગૃતિ ક્યાં હોવી જોઈએ? સાધક પ્રશ્ન કરે છે કે તરવું ડૂબવું. આ તરવું ડૂબવાનો આધાર અહીંયા છે કે એ વ્યક્તિ, આપણા ઘરની વ્યક્તિ હોય ગમે તે, એને એક પરિસ્થિતિ પેદા કરી જે આપણને ગમે નહીં એવી, અને હવે એ પરિસ્થિતિ પેદા કરી છે. તમે ક્યાં છો? આ તરવા અને ડૂબવાનો પોઈન્ટ છે. ક્યાં છો તમે? અણગમામાં છો કે આ વ્યક્તિ કંઈક ઓળખતી નથી, સમજતી નથી, હું ક્યાં છું એ હું સમજે, એવું કંઈ થાય? શું થાય? એટલે એનો અર્થ એમ છે કે આપણી જગ્યા ખોટી છે. આપણે જે તરવા માંગીએ છીએ અથવા ડૂબવા માંગીએ છીએ એની જગ્યા, આપણે જે જગ્યાએ ઉભા છીએ ત્યાં તરી નહીં શકીએ અને ત્યાં ડૂબી નહીં શકીએ. એ જગ્યાએ એટલે આ જગ્યાને બતાડવા માટે તમારે દરેક સેકન્ડે હાજર રહેવાનું છે. અને જે પરિસ્થિતિઓના નિર્માણો થાય એ નિર્માણોની અંદર પરમાત્માના સંકેતો છે. પરમાત્મા છે એ આપણને ઇવોલ્યુશનની પ્રક્રિયામાં પોતાની નજીક આપણે જાય એના માટે ચાઈ કરીને પરિસ્થિતિઓ પેદા કરે છે. ક્રોધની, લોભની, ઘૃણાની બધી પેદા જે કરે છે એ કરે છે. હવે એ જો પેદા કરતો હોય તો આપણે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ? આપણે આપણા અંદરનું કાઢવું જોઈએ કે રિએક્શન કરવું જોઈએ કે આ વ્યક્તિ સમજતી નથી એમ કરવું, અથવા વ્યક્તિને ધિકાર કરવો જોઈએ? વ્યક્તિએ તો ભગવાનના રૂપમાં આવીને આપણને એમ કીધું કે તમારી અંદર ક્રોધ પડેલો છે, તમારી અંદર લોભ પડેલો છે, તમારી અંદર ઘૃણા પડે. તો જે વ્યક્તિ તમને બતાડે છે કે તમારી અંદર આ પડેલું છે તો એ દુશ્મન કહેવાય? એ દુશ્મન કહેવાય તો ગુરુ કહેવાય? એક નકર ખબર જ ન પડે. મારા જીવનની અંદર આખા જન્મ વહી જાત તો મને ખબર ન પડે કે આ મારી અંદર છે, અને એ વ્યક્તિ કંઈક બોલી, કંઈક વ્યવહાર કર્યો, એના દ્વારા મને ખબર પડી. સારું છે, ખરાબ છે?